નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 33 પોઈન્ટ વધીને 24,855 બંધ રહ્યો છે. આજે નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ 1% ડાઉન ગયો છે. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ. જૂના ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે કંપનીએ. જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 10,418 કરોડ હતું તે વધીને 11,719 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 243 કરોડથી વધી 402 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 73% છે. સેલ્સ ગ્રોથ 6,007% છે. રિઝર્વ કંપની પાસે 28,171 કરોડ છે. બોરોવિંગ 0 છે. આ એક સંપૂર્ણ કર્જ મુક્ત કંપની છે. માર્કેટ કેપ 33,665 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 205 રૂપિયા છે. 52 વીક હાઈ 303 રૂપિયા બનેલો છે. પી રેશિયો 28 છે. આરઓસી 3.56% છે. આરઓઈ 3.62% છે. ડિવિડન્ડ yield 1% છે. ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 85.44% છે. એફઆઈઆઈ 1% છે. ડીઆઈઆઈ 11.18% છે. અને પબ્લિકનું હોલ્ડિંગ 2.37% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ફર્સ્ટ સોર્સ સોલ્યુશન્સ લિમિટેડ. જૂન 25 ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે. જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 1,791 કરોડ હતું તે વધીને 2,218 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 135 કરોડથી વધી 169 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 3% છે. ટીટીએમ 19% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 10% છે. ટીટીએમ 27% છે. બોરોવિંગ 2,569 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 3,401 કરોડ છે. માર્કેટ કેપ 23,702 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 336 રૂપિયા છે. 52 વીક હાઈ 423 રૂપિયા બનેલો છે. આરઓસીઈ 15% છે. આરઓઈ 15% છે. ડિવિડન્ડ yield 1.19% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. પ્રમોટર હોલ્ડિંગ 53.66% છે. એફઆઈઆઈ 9.58% છે. ડીઆઈઆઈ 23.95% છે. અને પબ્લિકનું હોલ્ડિંગ 11.92% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ટાઈમેક્સ ગ્રુપ ઇન્ડિયા લિમિટેડ. ઘડિયાળ બનાવતી આ કંપનીએ જૂન 25 ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે. જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 109 કરોડ હતું તે વધીને 169 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 2 કરોડથી વધી 15 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 114% છે. સેલ્સ ગ્રોથ 6,027% છે 3 વર્ષનો. બોરોવિંગ 101 કરોડ છે. રિઝર્વ 15 કરોડ છે. આ એક માઇનસ પોઈન્ટ છે કંપનીનો. રિઝર્વની સરખામણીમાં કર્જ વધારે છે. માર્કેટ કેપ 2,241 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 222 રૂપિયા છે. 52 વીક હાઈ 290 રૂપિયા બનેલો છે. પી રેશિયો 51 છે. આરઓસી 42.60% છે. આરઓઈ 197% છે. પ્રમોટર હોલ્ડિંગ 59.93% છે. એફઆઈઆઈ 1.10% છે. ડીઆઈઆઈ 0.15% છે. અને પબ્લિકનું હોલ્ડિંગ 38.82% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળ એક સજ્જન જેપી પાવર વિશે વિડીયો બનાવવા કહે છે. આજે આ કંપનીનું રિઝલ્ટ આવવાનું છે, પરંતુ આંકડા હજુ અપડેટ થયા નથી. તો આવતીકાલે ચર્ચા કરીશું જેપી પાવર ઉપર આપણે. આગળ એક સજ્જન કહે છે પીઈ રેશિયો માઇનસ હોય તેના વિશે માહિતી આપવી. જો પી રેશિયો છે તે પ્રાથમિક વેલ્યુએશન બતાવે છે. જ્યારે કોઈ પણ કંપની ગયા વર્ષનું અથવા ગયા ક્વાર્ટરનું રિઝલ્ટ લોસમાં આપે એટલે ગણિત પ્રમાણે
ઈપીએસ એટલે કે અર્નિંગ પર શેર આપોઆપ માઇનસ આવે, તેથી પીઈ પણ માઇનસ થાય છે, કારણ કે શેરની કિંમતનો માઇનસ ઈપીએસ થી ભાગાકાર થાય છે અને લાંબા સમય સુધી સતત માઇનસ પીઈ વાળી કંપનીમાં રોકાણ એક જોખમ છે, કારણ કે તેના પ્રોફિટને લઈ ભવિષ્ય માટે એક નકારાત્મક સંકેત છે. આગળની કંપની છે ટેગા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. એક સજ્જનનો સવાલ છે, વેચાય કે શું કરાય? આ કંપનીનું ફંડામેન્ટલ દરેક એંગલે સારું છે, કોઈ પણ વીક પોઈન્ટ દેખાતો નથી, કંપની પ્રોફિટેબલ છે. 5 ઓગસ્ટ રિઝલ્ટ ડેટ છે, જો આપના પોર્ટફોલિયોમાં હોય તો આપ હોલ્ડ કરી શકો છો. આગળનો એક સવાલ છે, ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયા લિમિટેડ. સિગારેટ બનાવતી આ એક એફએમસીજી કંપની છે. એક સજ્જને કઈ વિગત નથી લખી, માત્ર કંપનીનું નામ લખ્યું છે. આ કંપનીનું ફંડામેન્ટલ દરેક એંગલે સારું છે અને મજબૂત છે. કંપની પ્રોફિટેબલ છે, પ્રોફિટનો ગ્રોથ પણ સારો છે, કોઈ વીક પોઈન્ટ દેખાતો નથી ફંડામેન્ટલમાં. રિઝલ્ટ ડેટ 4 ઓગસ્ટ છે. આગળની કંપની છે અરવિંદ મિલ્સ લિમિટેડ. શેરના ભાવમાં ઘટાડો જોવા મળે છે, તો ઘટાડા અંગે પ્રકાશ પાડવો એવો એક સવાલ છે. આ એક ટેક્સટાઇલ કંપની છે, માર્કેટ કેપ 8,758 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 331 રૂપિયા છે, 52 વીક હાઈ 450 રૂપિયા બનેલો છે. ટોપથી સ્ટોક ઘણો બધો ડિસ્કાઉન્ટ ઉપર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. પીઈ રેશિયો 23 છે, આરઓસી 13% છે, આરઓઈ 9.32% છે, ડિવિડન્ડ yield 1.13% છે, ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. જૂન 2025 ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે કંપનીએ, જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 1,831 કરોડ હતું, તે વધીને 2,006 કરોડ થયો છે. નેટ પ્રોફિટ 44 કરોડથી વધી 55 કરોડ થયો છે. હવે આમાં એવું બન્યું છે કે જૂન 24 ક્વાર્ટરથી જૂન 25 ક્વાર્ટરમાં જો આપણે જોઈએ ને તો નેટ પ્રોફિટમાં સારો એવો વધારો કહી શકાય. ટકાવારીની દ્રષ્ટિએ પણ આ વધારો ઓછો ના કહેવાય, પરંતુ સપ્ટેમ્બર 24 ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ 63 કરોડ થયો હતો, જે ડિસેમ્બર 24 ક્વાર્ટરમાં 106 કરોડ થયો અને ત્યાર પછી માર્ચ 2025 ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ 155 કરોડ થયો હતો. એટલે ગયા ક્વાર્ટરથી નેટ પ્રોફિટ ઘણો બધો નીચે આવી ગયો છે. જોકે માર્ચ 25 ક્વાર્ટરનું રિઝલ્ટ ઘણું સારું આવ્યું હોવા છતાં સ્ટોક પ્રાઇસ ઘટવાનું ચાલુ થઈ ગયું હતું. તો તેનું કારણ એવું હોય અને બની શકે કે માર્કેટમાં ઇનસાઇડ ન્યૂઝ હોય કોઈ પણની પાસે, નહીતર આ વસ્તુ બની શકે નહીં. જૂન ક્વાર્ટરમાં માર્ચ ક્વાર્ટરની સરખામણીએ નેટ પ્રોફિટ ઘટવાનો છે, જે સાબિત પણ થાય છે અને થયું પણ છે. રિઝલ્ટ જોયા પછી ખબર પડી છે આપણને. અને છેલ્લે 315 રૂપિયા આજુબાજુ એક મજબૂત સપોર્ટ ઝોન છે આ કંપનીમાં. જો તે સપોર્ટ બ્રેક ન થાય તો ઘટાડો અટકી શકે છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.